જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સારું, ચાલો આજે આપણે ભણીશું. આજે આપણે ધોરણ 7માં વિષય હિન્દી ભણીશું. તેમાં ચોથો પાઠ છે કથની और करनी. उसका साहित्य प्रकार है निबंध. વિદ્યાર્થી મિત્રો, આ દુનિયાની અંદર ઘણા બધા માણસો એવા હોય છે કે પોતે કહે છે કંઈ અને કામ કરે છે કંઈ. તો આવા બધા માણસોનું જીવન હોય છે એ નિર્થક ગણાય છે. પણ આપણે જે પણ કહીએ તે કરીને બતાવવાનું છે, ત્યારે જ આપણું જીવન સાર્થક થયું ગણાય છે. તો આ જ વાત આપણે આ પાઠની અંદર જોઈશું. ચાલો ભણીએ. માનવ જીવન પ્રભુ કી અનમોલ દેન હૈ. એટલે કે માણસનું જીવન છે ભગવાને આપેલી એક અનમોલ વસ્તુ છે. સભી પ્રાણીઓ में मनुष्य को પ્રભુને વિશિષ્ટ શક્તિ પ્રદાન કી હૈ. આ દુનિયાની અંદર કેટલાય બધા પ્રાણીઓનું સર્જન કર્યું છે, એમાં માણસ છે એ સૌથી સારું છે. इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है. એટલે કે પૃથ્વી પર જેટલા પણ જીવો છે એની અંદર માણસ છે એ સારામાં સારું જીવન વ્યતીત કરે છે, તે આપણે જોઈએ છીએ. મગર સભી લોગ હર સમય સહી કામ નહીં કરતે. પણ બધા જ લોકો છે યોગ્ય સમયે પોતાનું કામ કરતા નથી હોતા. કઈ બાર મનુષ્ય કહેતા કુછ હૈ ઓર કરતા કુછ હૈ. કેટલી વાર આપણે જોયું છે કે માણસો કરે છે કંઈ અને કહે છે પણ કંઈ. कई मनुष्यों की कथनी और करनी में अंतर देखने को मिलता है. કેટલાય માણસોની કથની એટલે કે પોતે બોલે છે તે, અને કરની એટલે કે પોતે કામ કરે છે તે, બંનેમાં ઘણો બધો અંતર રહેલો જોવા મળે છે. इस बात को प्रस्तुत निबंध में उजागर किया गया है. આ વાતને આ નિબંધની અંદર આપણે બતાવવામાં આવ્યું છે. તો સારું, ચલો અહીંયા કેટલાય પ્રસંગો અહીંયા આપેલા છે, તેના ઉપરથી આ વાત સાબિત થઈ જાય છે. તો અહીં પહેલો પ્રસંગ આપેલો છે, તેના વિશે આપણે ભણીશું. જોઈએ. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है. આ ઈશ્વર છે, ભગવાન છે, એને માણસને બધા પ્રાણીઓ કરતાં સૌથી સારામાં સારો બનાવ્યો છે. કઈ ગુણો से उसे संवारा है. એની અંદર કેટલાય ગુણો નાખી દીધા છે. इसका उसे अभिमान भी होता है. કેટલીક વાર આ માણસને અભિમાન પણ આવી જતું હોય છે. परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है. એટલે કે માણસે પોતાને ગુણોની ખાણ સમજી લે છે અને ન કરવાના કામો પણ તે કરી બેસે છે. जिन्हें वह गलत बताता है. એટલે કે પોતે એ ખોટું બતાવે છે. कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. એટલે કે કહેવામાં અને કરવાના એવા ઘણા બધા ઉદાહરણો આપણે રોજ જોવામાં આવે છે અનુભવ વિશે. હવે ઓકે, અહીંયા એક પ્રસંગ આપેલો છે, જોઈએ. बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. એટલે કે એક વસ્તી હતી, એની અંદર એક બગીચો બનાવવાની જગ્યા સરકારે ખાલી રાખી હતી. बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी. વરસાદની ઋતુ હતી, તો એક સારો માણસ હતો, એને એવો વિચાર આવ્યો કે લાવો આ જગ્યા ખાલી અહીંયા પડી છે તો ત્યાં કેટલાક ફૂલના છોડ વાવો. बात अच्छी थी. वे कहीं से पौधे लाए. એટલે કે વાત તો સારી હતી, તે ક્યાંકથી છોડ લઈને આવ્યો. कतार से उन्हें रोपा. एक सीधी लाइનમાં બધા વારાફરતી રોપ્યા. ત્યાં देखभाल की એટલે કે એની માવજત કરી. पौधे बड़े हो गए. એટલે કે આ છોડ નાના હતા, હવે મોટા થઈ ગયા. कुछ दिनों के बाद फूल खिलने लगे. કેટલાક દિવસો પછી તેની અંદરથી ફૂલ ખીલવા લાગ્યા. पार्क अच्छा लगने लगा. बगीचो હતો એ સરસ મજાનો લાગવા लाग्यो. मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे. એટલે કે ત્યાં મોહલ્લાના લોકો હતા, સવારે અને સાંજે ત્યાં ફરવા માટે આવતા હતા. फूल सबको अच्छे लगते हैं. આ ફૂલ હોય એ બધાને બહુ જ ગમતા હોય છે, સારા લાગે છે. पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि इन फूलों को तोड़कर ले जाएंगे.
પેલો જે સજ્જન માણસ હતો એને એવું લાગ્યું કે આ બગીચામાં તો ઘણા બધા માણસો આવે છે, તો આ બધા માણસો અમે જે ફૂલ વાવે છે એ તોડીને લઈ જશે। उन्होंने एक तख्ती के ऊपर यह लिख कर टांग दिया कि फूल तोड़ना मना है। एने शू कर्યું एक तख्ती એટલે કે એક પાટિયું લગાવી દીધું અને એની ઉપર લખી દીધું કે ફૂલ તોડના મના હે। અહીંયા આપેલું છે, જુઓ આ રીતે એણે લખી દીધું એ સજ્જન માણસ છે। आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता। હવે આ પાટીઓ લગાવી દીધું એનાથી એક ફાયદો થયો। કેવો ફાયદો કે આવતા જતા માણસો હતા તે આ બોર્ડ વાંચતા હતા અને કોઈ પણ માણસ ફૂલ તોડતા ન હતા। पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। પણ એક સરસ મજાની વાત અહીંયા જોવા મળે છે કે જે માણસે આ બોર્ડ લગાવ્યું હતું એ જ માણસ સવારની પહોરમાં વહેલા ત્યાં ફૂલો તોડવા આવતો હતો અને ફૂલ તોડીને લઈ જતો હતો। જુઓ તો ખરા કેવો માણસ છે કે પોતે બીજાને શિખામણ આપે છે કે અહીંયા ફૂલ તોડવા નહીં અને પોતે જાતે જ ફૂલ તોડતો હતો। वे अपने शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ। પોતે આમ શરમ અનુભવવા લાગ્યો અને પોતાને ચોખવટ કરવા લાગ્યો કે હું તો ફૂલ આ પૂજા કરવા માટે તોડીને લઈ જઈ રહ્યો છું। आते जाते नहीं, बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। અહીં એક બીજો પ્રસંગ આપેલો છે, બસો में लिखा होता है धूम्रपान करना निषेध है। આપણે બસમાં જોઈએ છે કે તેમાં પણ સૂચના લખેલી હોય છે કે અહીંયા ધૂમ્રપાન કરવું વર્જિત છે। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। હવે एक यात्री હતો, मुसाफर હતો, એણે શું કર્યું કે સિગરેટ પીધી અને ત્યાં બેઠો। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। પેલો કંડક્ટર હતો એ માણસને આમ રોકવા લાગ્યો, ઓ ભાઈ અહીંયા બસમાં બીડી કે સિગરેટ પી શકાશે નહીં। उसने जलती बीड़ी खिड़की से बाहर ફેંકવા દી। હવે કંડક્ટર હતો પેલા માણસના હાથમાંથી જે બીડી હતી એ બારીની બહાર ફેંકાઈ દીધી। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा। થોડીક વાર પછી શું થયું કે પેલો કંડક્ટર હતો એ ડ્રાઈવરની કેબિન હતી એની અંદર જઈને બેઠો। સિગરેટ જલાઈ और दोनों पीने लगे। कंडक्टर અને ડ્રાઈવર બંને જણા હતા એ સિગરેટ પીવા लाग्या। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहा, भाई साहब बस में सिगरेट पीना मना है। હવે આ કંડક્ટર અને ડ્રાઈવરને સિગરેટ પીતા જોયા તો એક માણસથી રહેવાયું નહીં અને એને પેલા કંડક્ટરને કહ્યું કે ભાઈ અહીંયા તો તમે બોર્ડ માર્યું છે કે ધૂમ્રપાન કરવું નહીં અને તમે પોતે જાતે જ ધૂમ્રપાન કરો છો। इस पर कंडक्टर शीघ्र से बोल उठा, यह वाक्य आपके लिए है न कि हमारे लिए। એટલે ત્યારે પેલો કંડક્ટર હોય છે એ ખોટું બહાનું કાઢે છે, કેવું કે આ બધી સૂચનાઓ છે તો તમારા માટે છે, અમારા માટે નહીં, અમારા માટે તો બધી છૂટ છે। જો અહીંયા આપેલું જ છે ધૂમ્રપાન વર્જિત હૈ। આ કંડક્ટર અહીંયા બેઠા બેઠા સિગરેટ પી રહ્યો છે। ત્યારબાદ એક નવો પ્રસંગ આપેલો છે, એના વિશે આપણે ભણીશું। એક વ્યક્તિ દુકાન પર ગયા। એક માણસ હતો એક દુકાન ઉપર ગયો। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। હવે આપણે બધાની ટેવ એવી હોય છે કે જે દુકાને ખરીદી કરવાની હોય તે દુકાનની આગળ આપણું વાહન ઊભું કરી દેતા હોઈએ છીએ। તો આ માણસે પણ ત્યાં પોતાનું સ્કૂટર ઊભું કર્યું। ત્યારે પેલો દુકાનદારે કહ્યું કે તમારું આ સ્કૂટર છે આમ થોડેક દૂર પાર્ક કરી આવો। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़ी ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। પેલા માણસે શું કહ્યું કે મારો અહીંયા વધારે સમય થોડી રોકાવું છે, હું તો મારો સામાન ખરીદીને અહીંયાથી જતો રહીશ। दुकानदार बोला,
पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। लेकिन त्यार पहला दुकानदारे एने समझाव्યું કે આવી રીતે દુકાનની સામે કોઈક વાહન આપણે પાર્ક કરવું એ સારી બાબત ગણાય નહીં। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा। पेलो सज्जन माणस सारो हतो, दुकानदारनी बात समझी लीधी। एणे पोतानुं स्कूटर ज्यां वाहन पार्क करता हता ते जग्याए जईने पार्क करी आव्यो अने दुकानमांथी सामान खरीदी लीधो। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला आया। हवे पेलो माणस हजी तो दुकान में ज हतो त्यारे एक बीजो माणस त्यां आवे छे, दुकाननी सामे ज स्कूटर पार्क करे छे अने दुकाननी अंदर आवी जाय छे। इस पर उस सज्जन ने दुकानदार से कहा, लेकिन आ जोयुं अने पेला सज्जन माणसे दुकानदार ने कह्युं, आपने इसे मना क्यों नहीं किया? એટલે પેલા દુકાનદારને કહ્યું કે આ માણસને તમે કેમ ના રોક્યો? મને તો રોકતા હતા। વહ બોલા, यह तो मेरा बेटा है। ત્યારે પેલા દુકાનદારે કહ્યું આ તો મારો છોકરો છે, એટલે કે દુકાનની સામે પોતાનું વાહન પાર્ક કરી શકે છે। कुछ लोग ऐसे ही होते हैं, आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। કેટલાય માણસ આવા હોય છે કે મોટી મોટી વાતો કરતા હોય છે, પણ જ્યારે પોતાને અપનાવવાનો વારો આવે છે ત્યારે બધી જ વાતો તે ભૂલી જતા હોય છે। હવે ત્યાર પછી એક બીજો પ્રસંગ આવે છે। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। एक दिवस एक माणस था, एना घरे एनो मित्र एने मळवा माटे आवे छे। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। बन्ने माणसो आम पोतानी वातों में मशगूल हता ने त्यां ज कोईके दरवाजो खखड़ाव्यो। उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा है। पेला माणसे आम बारीमांथी जोयो, हाँ तो तेने लाग्युं कि हाँ आ तो मारो मकान मालिक है, ए मकाननुं भाड़ुं लेवा माटे आव्यो छे। जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। 4 महीना थी ए आ मकाननुं भाड़ुं लेवा माटे आवतो हतो वारे घड़ीए। उन्होंने अपने बच्चे को समझा कर बाहर भेजा। हवे पेला माणसे शुं कर्युं, पोताना छोकराने समझावीने पेला मकान मालिकनी पासे मोकल्यो। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, पेलो छोकरो बाहर गयो त्यारे मकान मालिके ते छोकराने पूछ्यो, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। पेला मकान मालिके पेला छोकराने कह्युं कि तारा पप्पाने जईने कहे कि मकान मालिक छे ए भाड़ुं लेवा माटे आव्या छे। बच्चे ने तपाक से जवाब दिया। तपाक से એટલે કે ફટાક લઈને જવાબ આપી દીધો। पिताजी ने कहा है कि वे घर पर नहीं है। छोकराए केवो जवाब आप्यो कि मारा पप्पाए एवुं कहेवडाव्युं छे कि ते घरे नथी। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। आ छोकरानी बात सांभळीने मकान मालिक हतो ते हसवा लागे छे। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। એટલે ઘરે આ મકાનમાં પેલો ભાઈ હતો, એનો મિત્ર પણ આવ્યો હતો। આ વાત સાંભળીને એ પણ હસવા લાગ્યો। जिसे देखकर वे सज्जन पानी पानी हो गया। એટલે કે પેલો માણસ હતો એ પોતે શરમાઈ ગયો। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। એટલે કે માણસ હતો એણે પોતાના દીકરાને એવું સમજાવ્યું હતું કે આપણે કોઈ પણ કામ કરીએ એ ખોટી રીતે કરવું ન જોઈએ। સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે કે આપણો વારો આવે એની આપણે રાહ જોવી જોઈએ। एक दिन की बात है, वे बिजली के बिल जमा कराने गए। एक दिवसनी बात है, એ પોતાનું બિલ હતું એ भरवा माटे जाय छे। साथ में उनका 8 वर्षीय पोता भी था। एनी साथे पोतानो 8 वर्षनो दीकरो हतो ते पण हतो। बिल जमा कराने की लंबी कतार देखकर
वे कोई उपाय सोचने लगा। એટલે કે ત્યાં બિલ ભરવા માટે ગયા, ત્યાં બહુ મોટી લાઈન હતી, તો વિચારમાં પડી ગયું કે હવે હું શું કરું। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। लाइन में जे माणसों ऊभा हता ते बधाने ध्यान थी जोया। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। आगळ एक माणस हतो, ए ओळखीतो हतो, परिचित एटले के ओळखीतो हतो। वे तुरंत उसके पास गए और बोले, तरत ज एनी पासे गयो अने बोले छे, बेटा ये बिल तुम घर पर ही भूल आए। એટલે કે પેલા માણસને કેવું આમ બુદ્ધિ વાપરી, ચાલાકી વાપરી કે હું એને બિલ આપી દઉં એટલે ભરી દે તો મારે લાઈનમાં ઊભા રહેવું ન પડે। એટલે એ ભાઈને કહ્યું કે બેટા આ બિલ તો તું ભરવાનું તો ઘરે જ ભૂલી ગયો તો, લો इसको भी जमा कर दो। એટલે કે લે આને પણ તું જમા કરી દે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। એટલે કે પેલો માણસ કંઈક બાનું કાઢે એ પહેલાં તો પૈસા અને બિલ એના હાથમાં પકડાવી દીધા અને એક બાજુ જઈને બેસી ગયો શાંતિથી। પોતા બાર બાર कहने लगा, દાદાજી લાઈન में લગીએ ના। પેલો છોકરાને એવું શીખવાડેલું કે આપણે આપણું કામ જાતે કરવું જોઈએ, બીજાના ભરોસે ન કરવું જોઈએ અને આપણો વારો આવે એની આપણે રાહ જોવી જોઈએ। તો એ દીકરો હતો એના દાદાજીને વારે ઘડે સમજાવે કે દાદાજી આપણે લાઈનમાં ઊભા રહો ને, લાઈનમાં ઊભા રહો ને, બિલ નથી ભરવાનું। उसकी बात सुनकर लोग हंसने लगे। ये छोकरानी बात सांभळीने बधा हंसवा लाग्या। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें करते हैं पर उन्हें अपनाते नहीं। કેટલાય માણસો આ દુનિયામાં એવા હોય છે કે પોતે મોટી મોટી વાતો તો કરે છે પણ ક્યારે તે અપનાવતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता। આ પ્રકારનું આચરણ હોય છે એ સારું હોતું નથી। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता। આવું જે આચરણ કરે છે ત્યારે કોઈ માન આપતું નથી, બધા હસીને પાત્ર જ બને છે। वे हंसी के पात्र बनते हैं, એટલે કે મજાકનું પાત્ર બને છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલા માટે આપણે કહેવામાં અને કરવામાં બંનેમાં સમાનતા દાખવવી જોઈએ। અહીં એક સરસ મજાનો દોહો આપેલો છે, हो कथनी करनी एक समान जग में मिलता तब सम्मान। સરસ મજાની વાત કરી છે કે આપણે કથની અને કરલીમાં જો સમાનતા હોય તો આખી દુનિયામાં આપણને સન્માન મળે જ છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવું જ કરવું જોઈએ। આપણાથી જેટલા કામ થઈ શકે એટલા જ આપણે કહેવાના છે, તો જ આપણે દુનિયાની અંદર સન્માન મેળવી શકીએ છીએ। બાકી તો આપણે મજાકનું પાત્ર બની જતા હોય છે। કેટલી વાર વિદ્યાર્થી મિત્રો હોય છે અથવા તો કોઈ પણ બાળકો હોય છે એ આમ મોટી મોટી ફેંકતા હોય છે કે મારાથી તો હું આમ કરી દઈશ, આમ કરી દઈશ। સરે અથવા તો કોઈ ટીચરે કંઈક મોઢે કરવા આપ્યું, હા હા કાલે તો થઈ જ જશે, પણ બીજા દિવસે જ્યારે મોઢે લેવાનો વારો આવે, નોટબુક તપાસવાનો વારો આવે ત્યારે ખોટા ખોટા બાના કાઢે, મારી તબિયત નહોતી સારી, આમ થયેલું, મહેમાન આવેલા, અમે બહાર ગયેલા। પણ ગમે તે હોય, જે કામ સોંપ્યું હોય જો પોતાનાથી થતું હોય તો જ હા પાડવાની, બાકી હા પાડવી નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ ધ્યાન રાખવાની, કથની અને કરલીમાં બંનેમાં સમાનતા રાખવાની। તો હવે તમારે ઘરે નોટબુકની અંદર આના શબ્દાર્થ, મુહાવરે અને અભ્યાસ સ્વાધ્યાય નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે। જ્યારે પણ સમય મળે ત્યારે પાઠ વાંચજો અને તમારા મિત્રોને અને ઘરના પરિવારના લોકોને પણ આની વાર્તાઓ સંભળાવજો, મજા આવશે। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।